નમસ્કાર. આજે આપણે ભૂમિતિ અને માપનની દુનિયામાં ડૂબકી મારવાના છીએ. એમ સમજો કે આ એક એવી ટૂલકીટ છે જે આપણી આસપાસના આકારો અને જગ્યાને સમજવામાં મદદ કરશે. તો ચાલો ને શરૂ કરીએ. તો જુઓ, આપણી આ સફર 4 ભાગમાં વહેંચાયેલી છે. સૌથી પહેલા મગજને કસરત કરાવવા માટે એક નાનો ગણિતનો પડકાર. પછી આપણે ભૂમિતિના એકદમ પાયાના ઘટકોને સમજીશું. ત્યાર પછી આવશે ખૂણાઓની રસપ્રદ ભાષા. અને છેલ્લે આકારોને માપવા માટેના કેટલાક જોરદાર સૂત્રો. તો ચાલો શરૂઆત કરીએ. આપણા મગજને થોડું દોડાવવા માટે એક મસ્ત ઝડપી ક્વિઝ. રેડી? તો પહેલો સવાલ. જરાક કલ્પના કરો, તમારી પાસે એક મોટી પાણીની ટાંકી છે. 1 મીટર લાંબી, 1 મીટર પહોળી અને 1 મીટર ઊંચી. તો વિચારો, એમાં કેટલા લીટર પાણી સમાશે? અને સાચો જવાબ છે 1000. જી હા, બરાબર 1000 લીટર. 1 ઘન મીટરમાં આટલું પાણી સમાઈ જાય. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે, ઘણીવાર કામમાં આવે છે. ચાલો, હવે બીજો સવાલ. ગ્રાફ પેપર તો બધાએ જોયું જ હશે, ખરું ને? તો એમાં જ્યાં આડી અને ઊભી લાઇન, એટલે કે એક્સ અને વાય અક્ષ એકબીજાને મળે છે, એ વચ્ચેના પોઈન્ટને શું કહેવાય? એને કહેવાય છે ઉગમ બિંદુ. અંગ્રેજીમાં આપણે જેને ઓરિજિન કહીએ છીએ. અને સૌથી ખાસ વાત, એના કોઓર્ડિનેટ્સ હંમેશા 0, 0 હોય છે. ગ્રાફ પર કોઈ પણ ગણતરી માટે આ જ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ઓકે, હવે થોડું ખૂણાઓ તરફ વળીએ. માની લો કે એક ખૂણો 50 ડિગ્રીનો છે, તો એનો કોટિકોણ કેટલો થશે? જવાબ છે 40 ડિગ્રી. સિમ્પલ નિયમ છે. જ્યારે બે ખૂણાઓનો સરવાળો બરાબર 90 ડિગ્રી થાય ત્યારે એ એકબીજાના કોટિકોણ કહેવાય. સરસ, કોટિકોણ તો સમજાઈ ગયું. પણ હવે એ જ 50 ડિગ્રીના ખૂણા માટે પૂરક કોણ કેટલો થશે? અને સાચો જવાબ છે 130 ડિગ્રી. યાદ રાખજો, કોટિકોણ એટલે સરવાળો 90 અને પૂરક કોણ એટલે સરવાળો 180. બસ આટલું જ. વાહ, મસ્ત વોર્મઅપ થયું. હવે આ ક્વિઝમાંથી આગળ વધીએ અને ભૂમિતિના એકદમ પાયાના સિદ્ધાંતોને સમજીએ. ચાલો જોઈએ કે આ આખી દુનિયા, આકારોની દુનિયા બને છે કેવી રીતે. આ જે કોષ્ટક છે ને, એ ભૂમિતિનો પાયો છે. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બધું શરૂ થાય છે એક બિંદુથી, જેને કોઈ પરિમાણ નથી. 0 ડાયમેન્શન. એ બસ એક જગ્યા બતાવે છે. હવે આવા બિંદુઓને જોડીએ તો બને છે એક રેખા, જે છે 1 ડાયમેન્શનલ. એને ખાલી લંબાઈ હોય છે. પછી આવી રેખાઓને જોડીએ તો શું બને? એક સપાટી, એટલે કે 2 ડાયમેન્શનલ, જેને લંબાઈ અને પહોળાઈ બંને હોય. અને છેલ્લે આવી સપાટીઓને જોડીને બને છે ઘન પદાર્થ, 3 ડાયમેન્શનલ, જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય હોય છે. જોયું કેવી રીતે શૂન્યમાંથી બધું બનતું જાય છે? મજેદાર છે ને? સારું, હવે આપણે ભૂમિતિની પોતાની ભાષા શીખવાના છીએ. જેમ કોઈ પણ ભાષા શીખવા માટે એના શબ્દો જાણવા જરૂરી છે, બસ એ જ રીતે ભૂમિતિ સમજવા માટે ખૂણાઓને સમજવા ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં આવે છે કાટકોણ, એટલે કે રાઇટ એંગલ, બરાબર 90 ડિગ્રી. આ તો આપણને બધે જ દેખાય. કોઈ પુસ્તકનો ખૂણો હોય કે પછી રૂમની દિવાલ, આ ખૂણો ઘણા બધા આકારોનો આધારસ્તંભ છે. પછી આવે છે સરળ કોણ, એટલે કે 180 ડિગ્રી. નામ પ્રમાણે જ એ એક સીધી લીટી જેવો છે. એમ વિચારો કે તમે એક જગ્યાએ ઊભા રહીને બરાબર પાછળ ફરી જાઓ, તો તમે 180 ડિગ્રી ફર્યા કહેવાય. હવે એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ. જ્યારે બે સીધી લાઈનો એકબીજાને ક્રોસ કરે ત્યારે જે સામસામે ખૂણા બને ને, એને કહેવાય અભિકોણ. અને આની સૌથી મજેદાર વાત એ છે કે આ સામસામેના ખૂણા હંમેશા સરખા માપના જ હોય છે. અને છેલ્લે છે રૈખિક જોડ, એટલે કે એક સીધી લાઇન પર બનેલા બે બાજુના ખૂણા. હવે દેખીતી વાત છે કે બંને મળીને એક સીધી લાઇન બનાવે છે, એટલે એમનો સરવાળો હંમેશા 180 ડિગ્રી જ થશે. અરે, આ તો એ જ પૂરક કોણવાળો નિયમ છે જે આપણે હમણાં જ ક્વિઝમાં જોયો હતો. ઓકે, તો હવે આ બધી થિયરીને પ્રેક્ટિકલમાં ઉતારવાનો સમય આવી ગયો છે. હવે આપણે એ સૂત્રો જોઈશું જેની મદદથી આપણે કોઈપણ આકારનું ક્ષેત્રફળ અને ઘનફળ માપી શકીએ છીએ. તો આ રહી આપણી ફોર્મ્યુલા ટૂલકીટ. લંબઘન, સમઘન, નળાકાર, આ બધા જાણીતા આકારો માટેના સૂત્રો અહીં છે. અહીં L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ અને H એટલે ઊંચાઈ. સમઘનમાં બધી બાજુ સરખી હોય એટલે એના માટે છે A. અને ગોળ વસ્તુઓ માટે R એટલે કે ત્રિજ્યા. બસ
આ સૂત્રોની મદદથી આપણે કોઈપણ આકારની બહારની સપાટી કેટલી છે અને એની અંદર કેટલી જગ્યા છે એ બધું જ ચોકસાઈથી માપી શકીએ છીએ. ઠીક છે, આ તો થયા જાણીતા આકારો. પણ વિચારો કે કોઈ એવો ત્રિકોણ છે જેની ઊંચાઈ માપવી બહુ અઘરી છે. તો એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું? શું એના માટે પણ કોઈ ખાસ ફોર્મ્યુલા છે? હા, બિલકુલ. અને એનું નામ છે હેરોનનું સૂત્ર. આને તમે ત્રિકોણ માટેની માસ્ટર કી કહી શકો. કેમ કે આમાં ફક્ત ત્રિકોણની ત્રણેય બાજુઓની લંબાઈ ખબર હોવી જોઈએ. બસ, બીજું કશું જ નહીં. અહીં જે S છે એનો મતલબ છે અર્ધપરિમિતિ, એટલે કે ત્રણેય બાજુઓના સરવાળાનું અડધું. ખરેખર આ એક બહુ જ પાવરફુલ ટૂલ છે. અને ખબર છે શું, આ બધું જ્ઞાન કોઈ નવું નથી. આનો ઇતિહાસ બહુ જૂનો છે. જેમ કે આપણે બધા પાયથાગોરસને તો ઓળખીએ છીએ, ખરું ને? પણ એ પોતે મહાન ગણિતશાસ્ત્રી થેલ્સના વિદ્યાર્થી હતા. મતલબ કે આ જ્ઞાન તો પેઢીઓથી ચાલતું આવ્યું છે. તો હવે ભૂમિતિની આ આખી ટૂલકિટ તમારી પાસે છે. પરિમાણ શું છે, ખૂણાઓ કેવી રીતે કામ કરે છે અને સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો, એ બધું જ હવે આપણે જાણીએ છીએ. તો આ નવા જ્ઞાન સાથે હવે એક સવાલ કે તમારી આસપાસની દુનિયામાં સૌથી પહેલાં શું માપવાનું મન થાય છે?